Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical and Automobile Engineering, and the subject is FMD, Fundamental of Machine Design, and the chapter is Power Screw, and the topic of today's video is Stresses in Power Screw. મીન્સ પાવર સ્ક્રૂનું જ્યારે તમે વર્કિંગ જોશો તો એના ઉપર જે લોડ અને એને રોટેટ કરવા માટે જે ટોર્ક ડેવલપ થાય છે, જેના કારણે કેટલા ટાઈપના સ્ટ્રેસીસ જનરેટ થઈ શકે છે, જેનો આઈડિયા આપણે લેશું, જેના ઉપરથી આપણે ફાઇનલ એની ડિઝાઇન એન્ડ ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. પાવર સ્ક્રૂની ઉપર કઈ રીતે ટોર્ક જનરેટ થાય છે, કેટલો જનરેટ થશે, એની એફિશિયન્સી કેટલી હોઈ શકે છે, એ બધા વિડીયોઝ કમ્પ્લીટ થઈ ગયા છે. તો એ પહેલાં જોઈ લેવા, પછી આ તમે જોશો તો વધારે સારી રીતે સમજાશે. હવે વાત કરીએ આપણે સ્ટ્રેસીસ ઇન પાવર સ્ક્રૂની. તો પાવર સ્ક્રૂનું તમે સ્ટ્રક્ચર જોયેલી હોય ફિગર, તો એક વન ટાઈપ ઓફ વર્ટિકલ સિલિન્ડ્રિકલ બોડી હોય છે, રોડ ટાઈપ, અને એના ઉપર થ્રેડ બનાવેલા હોય છે, જેને સ્ક્રૂ થ્રેડ્સ કહેવાય. તો હવે આપણે સ્ક્રૂ અથવા પાવર સ્ક્રૂ ઉપર જે લોડ આપીએ છીએ, જેને આપણે લિફ્ટ અથવા લોઅર લાવવાનું છે, અને સાથે સાથે એને રોટેટ કરાવવાનું છે, એટલે ટોર્ક પણ હશે. તો આ બધું જોતા જે સ્ટ્રેસ ડેવલપ થશે એ બે ટાઈપમાં ડિવાઈડ કરવા પડે. એનું રીઝન શું છે? કારણ કે પાવર સ્ક્રૂમાં જે સ્ટ્રેસ છે એ ડાયરેક્ટલી સ્ક્રૂની જે બોડી હોય છે, જે મેં સિલિન્ડ્રિકલ પાર્ટ્સ કીધો વર્ટિકલ, હમણાં ફિગર બતાવું, એના ઉપર પણ લાગી શકે છે, અને થ્રેડ ઉપર અલગથી લાગે છે. એટલે થ્રેડની ડિઝાઇન પણ અલગથી કરવી પડે છે, કારણ કે થ્રેડ ખાલી બ્રેક થઈ જાય તો પણ વર્ક થઈ શકે નહીં. એટલે પાવર સ્ક્રૂમાં લાગતા સ્ટ્રેસીસને બે ટાઈપમાં ડિવાઈડ કરવાના છે. એક છે સ્ટ્રેસીસ ઇન સ્ક્રૂ બોડી અને એક છે સ્ટ્રેસીસ ઇન સ્ક્રૂ થ્રેડ્સ. તેમાં સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સ્ટ્રેસીસ ઇન સ્ક્રૂ બોડી. તો અહીંયા મેં તમને હમણાં કીધું એમ ફિગર છે એ તમને ઓબ્ઝર્વ કરાવું. તો એક સિલિન્ડ્રિકલ રોડ ટાઈપ આ વર્ટિકલ સ્ટ્રક્ચર હોય છે. માની લો એના ઉપર આ રીતના થ્રેડ નથી, એ ખાલી એક સિલિન્ડ્રિકલ પાર્ટ્સ છે, તો એને કહેવાય સ્ક્રૂ બોડી. તો એના ઉપર જે સ્ટ્રેસ લાગે છે, જેના કારણે એ બ્રેક ન થઈ જવો જોઈએ, એ આપણે સમજવું પડે, જે આપણે અત્યારે આ ફર્સ્ટ ટોપિકમાં જોશું. અને પછી જે સ્ક્રૂ બોડી ઉપર આ થ્રેડ્સ બનાવેલા છે, અને એ થ્રેડ્સ પાછા નટના થ્રેડ્સ સાથે કોન્ટેક્ટમાં છે, તો આ બંનેના થ્રેડ્સ ઉપર કેટલા ટાઈપના સ્ટ્રેસીસ લાગી શકે છે એ પણ સ્ટડી કરવું જોઈએ. એ સેકન્ડ પાર્ટ છે સ્ટ્રેસીસનો. ઓકે, તો આપણે અત્યારે સ્ટ્રેસ જે છે એ સ્ક્રૂ બોડીમાં કેટલો જનરેટ થઈ શકે એ સમજીએ. તો વર્કિંગ ખબર હોય તો આપણને ખબર છે, આપણે મેઇન પર્પઝ એને લોડ લિફ્ટ કરાવો અને લોઅર લાવવો છે. એટલે લોડ જે છે, એટલે કે એ વન ટાઈપ ઓફ વર્ટિકલ ફોર્સ છે, એ બોડી ઉપર તો લાગતો જ હોય છે. સાથે સાથે સ્ક્રૂને આપણે રોટેટ કરાવવું પડે છે, એટલે ટોર્ક પણ હશે. તો એ બધું જોતા આખા સ્ક્રૂ બોડીની અંદર ટોટલ 3 ટાઈપના સ્ટ્રેસ જનરેટ થશે. યાદ રાખજો, સાવ ઇઝી છે. ફર્સ્ટ ઓફ ઓલ, જો તમે કોઈ પણ બોડી ઉપર આ રીતે લોડ આપો તો એના કારણે ડાયરેક્ટ કમ્પ્રેસિવ કે ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થાય જ. એટલે કે આ રીતે કમ્પ્રેસ કરતા હો તો કમ્પ્રેસિવ જનરેટ થાય, અને પુલ કરતા હો, ખેંચતા હો તો ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થાય. એટલે ડાયરેક્ટલી કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ સ્ટ્રેસ તો જનરેટ થશે જ. ટોર્ક છે જ તે ત્યાં, કારણ કે રોટેટ કરાવવાનું છે, અને ટોર્ક જ્યાં પણ હોય ત્યાં ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ જનરેટ થાય, એટલે સેકન્ડ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ જનરેટ થશે. અને સાથે સાથે સ્ક્રૂ બોડી ઇઝ અ વન ટાઈપ ઓફ વર્ટિકલ બોડી, અને એની સાથે પાછું એક્સિયલ ડાયરેક્શનમાં ડબલ્યુ કરીને એક ફોર્સ લાગે છે. એટલે તમે કોલમ જેવું સ્ટ્રક્ચર છે એવું સમજી લ્યો, જે આપણે બીમ અને કોલમના ચેપ્ટરમાં જોયું. તો એ પ્રકારે સ્ક્રૂનું બકલિંગ પણ પ્રોડ્યુસ થઈ શકે છે, એટલે એના ઉપર બકલિંગ સ્ટ્રેસ, બકલિંગ ઓફ સ્ક્રૂ પણ છે એવું આપણે કહી શકીએ. એટલે ટોટલ આ 3 ટાઈપના સ્ટ્રેસ લાગતા હશે. તો એ આપણે હવે વન બાય વન જોઈએ. તો સૌથી પહેલા એમાં લઈએ ડાયરેક્ટ કમ્પ્રેસિવ ઓર ટેન્સાઇલ સ્ટ્રેસ થી કેટલો પ્રોડ્યુસ થતો હોય છે. તો કોઈ પણ બોડીમાં જ્યારે કોઈ પણ લોડ આપો જેના કારણે ડાયરેક્ટ કમ્પ્રેસિવ કે ટેન્સાઇલ સ્ટ્રેસ હોય, તો એ સિમ્પલ સ્ટ્રેસના ઇક્વેશન ઉપરથી જ મળી જાય. અને સ્ટ્રેસનું ઇક્વેશન શું આવે? લોડ અપોન એરિયા. લોડ કેટલો લાગે છે અહીંયા? ડબલ્યુ જેટલો, જેના કારણે ત્યાં કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થાય છે. અને એરિયા કયો લેવાનો? તો યાદ રાખજો, આપણે આ સ્ક્રૂ બોડી માટે ફાઇન્ડ કરીએ છીએ. સ્ક્રૂ બોડીનો એરિયા ખાલી ડીસી હોય, કોર ડાયામીટર, અને જે સૌથી મોટો ડાયામીટર આપણે સ્મોલ ડી કહીએ છીએ, થ્રેડનો ડાયામીટર છે. ખાલી સ્ક્રૂનો જે સિલિન્ડ્રિકલ પાર્ટ્સ જે છે એનો ડાયામીટર ખાલી ડીસી હશે, એટલે એનો એરિયા કેટલો થશે? π/4 ડીસી સ્ક્વેર.
એટલે ફરીવાર એ બધી ટર્મ્સ છે હું અહીંયા ડિફાઇન કરીને આપી દઉં. W ઇઝ ધ એક્સિયલ ફોર્સ, DC ઇઝ ધ કોર ડાયામીટર. ડન. તો આ પ્રકારે તમે સિગ્મા ડાયરેક્ટ કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ સ્ટ્રેસ ફાઇન્ડ કરી શકશો. હવે આપણે વાત કરીએ સેકન્ડ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસની. ટોર્ક તો લાગતો જ હશે, કારણ કે આપણે એ બોડીને રોટેટ કરાવવાનું છે, કારણ કે મેઇન પર્પઝ શું છે? ટુ ટ્રાન્સમિટ ધ પાવર. એટલે કે ટોર્ક તો હશે જ, અને ટોર્ક હોય એટલે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ હશે. અને ટોર્ઝનલ શિયર સ્ટ્રેસનું અત્યાર સુધીમાં 3-4 ચેપ્ટરમાં ઇક્વેશન આવી ગયા છે. એ પ્રકારે કોઈ સિલિન્ડ્રિકલ બોડી હોય જેનો ક્રોસ સેક્શન સર્ક્યુલર હોય તો એના માટે શિયર સ્ટ્રેસનું ઇક્વેશન આવે 60/πd³. અહીંયા ડી એને આપણે કોર ડાયામીટર ડીસી કહીએ છીએ. એટલે ઇક્વેશન આવશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 16t/πdc³. ટી ઇઝ ધ ટોર્ક, ટાઉ ઇઝ ધ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ, અને ડીસી મેં હમણાં જ ડિફાઇન કર્યું, ઇટ ઇઝ અ કોર ડાયામીટર. તો આ પ્રકારે બહુ સિમ્પલ અત્યાર સુધી જે સ્ટડી કરી ગયા છે ઇક્વેશનનો એનો જ યુઝ કરવાનો છે. એટલે તો આ ચેપ્ટર લાસ્ટ રાખેલું છે કે અત્યાર સુધી આપણને બધું ખબર હોય. હવે આપણે થર્ડ ટાઈપના સ્ટ્રેસની વાત કરીએ, બકલિંગ. પણ એ પહેલા એક ડાયરેક્ટ કમ્પ્રેસિવ કે ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે અને બીજો ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ લાગે છે. તો બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ પણ આપણે જનરેટ થતી હોય એવી રીતે લઈ શકીએ. અને એની કમ્બાઇન્ડ જનરેટ ઇફેક્ટ ઉપરથી આપણે બે ટાઈપના સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ છીએ. યાદ કરો તો એક મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને એક મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો અહીંયા આપણે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ કન્સિડર નથી કરવાનું, બટ આપણે જે ડિઝાઇન કરવાની છે એ એકોર્ડિંગ ટુ મેક્સિમમ શિયર સ્ટ્રેસ આપણે કરવી પણ પડે. એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરીનો યુઝ કરો, અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે સ્ક્રૂ બોડીમાં પ્રોડ્યુસ થશે એ કોની કમ્બાઇન્ડ ઇફેક્ટ છે? જે ડાયરેક્ટ કમ્પ્રેસિવ ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે એ, અને ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થયો એ બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ છે. અને જો તમે મેક્સિમમ શિયર સ્ટ્રેસનું ઇક્વેશન યાદ કરો તો આવું કંઈક આવે છે, √σ/2² પ્લસ ટાઉ². ઘણીવાર તમે આ ઇક્વેશનમાં 1/2 બહાર જોશો અંડરરૂટની, અને અંદર σ² પ્લસ 4 થશે જોશો. એ બંને એક જ છે, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. ઓકે. એટલે જ્યાં સુધી ડાયરેક્ટ કમ્પ્રેસિવ સ્ટ્રેસ અને ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ બંને લાગતું હોય તો એની જે સેફટી છે એ તમારે મેક્સિમમ શિયર સ્ટ્રેસ પ્રમાણે પણ ચેક કરવી જોઈએ. અને આ જે વેલ્યુ છે ટાઉ મેક્સિમમની, એ ઓલવેઝ જે એક વેલ્યુ ફાઇન્ડ કરવાની છે SY/NF કરીને એના કરતાં ઓછી જ આવી જોઈએ, અથવા સેમ, એનાથી વધારે ન આવી જોઈએ, નહીં તો ડિઝાઇન સેફ થશે નહીં. આ જે છે SY/NF એ એલોએબલ શિયર સ્ટ્રેસ છે, એનાથી વધારે મેક્સિમમ શિયર સ્ટ્રેસ જનરેટ ન થતો હોવો જોઈએ. અને એલોએબલ શિયર સ્ટ્રેસ છે એ આપણે ઘણીવાર ફાઇન્ડ કર્યા છે આ રીતે, એટલે ખબર જ છે તમને SY/NF. ડન. તો હવે આપણે જઈએ થર્ડ ટાઈપના સ્ટ્રેસમાં, સ્ક્રૂ બોડી ઉપર લાગતો હોય છે, એ છે બકલિંગ ઓફ સ્ક્રૂ. અને બકલિંગ ઓફ સ્ક્રૂનું તમને ખબર છે કે કઈ રીતે જનરેટ થાય. તો ઉપર જે એક્સિયલ લોડ લાગતો હોય જેના કારણે એની જે વિડ્થ હોય એમાં એ એક્સપાન્ડ થાય, એમાં એ બ્રેક થવાની ટ્રાય કરે, જેના કારણે બકલિંગ થાય છે. હવે સ્ક્રૂ છે એ શોર્ટ કોલમ છે, એની કાંઈ લેન્થ એટલી બધી હોતી નથી, એટલે આપણે એને શોર્ટ કોલમ તરીકે જ એઝ્યુમ કરીને લેવાનું ઓલવેઝ. અને શોર્ટ કોલમ માટે ડિઝાઇન માટે કયું ઇક્વેશન યુઝ થાય? યુલર્સ ફોર્મ્યુલા અને જોન્સન્સ ફોર્મ્યુલામાંથી શોર્ટ કોલમ માટે જોન્સન્સ ફોર્મ્યુલાનો યુઝ થતો હોય છે. અને જોન્સન્સ ફોર્મ્યુલા એપ્લાય કરો તો એ પ્રકારે બકલિંગ ઓફ સ્ક્રૂની અંદર બકલિંગ લોડ એટલે કે W કેટલો મેક્સિમમ રાખવો જોઈએ એની વેલ્યુ આ ઇક્વેશન ઉપરથી તમે મેળવી શકશો. જ્યાં તમને બાકી બધા ડેટા ખબર જ છે, પણ એક વેલ્યુ છે કે જે આ LE ફાઇન્ડ કરવામાં કામમાં આવે છે. LE ઇઝ ઇક્વલ ટુ કોલમ યાદ કરો તો L/√C થાય. અને C એટલે ક્યારેક 4 હોય, ક્યારેક 2 હોય, ક્યારેક 1 હોય અને ક્યારેક 0.25 હોય. 4 પ્રકારની વેલ્યુ આવતી. પણ એમાંથી સ્ક્રૂ માટે ખાલી એક જ યુઝ કરવાની છે ઓલવેઝ. કોઈ પણ ટાઈપનો સ્ક્રૂ હોય, C ની વેલ્યુ તમારે 0.25 જ લઈ લેવાની. અહીંયા જે LE આપણે ફાઇન્ડ કરવાનું છે એમાં ફિક્સ જ છે, કારણ કે 0.25 ક્યારે લેતા હતા? જ્યારે 1 end is fixed and 1 end is free એવું લઈને લેતા હતા, અને સ્ક્રૂમાં એવું જ હોય છે એટલા માટે. ઓકે. અને L જે છે એ અનસપોર્ટેડ લેન્થ ઓફ ધી સ્ક્રૂ છે લોડ અને નટની વચ્ચે. લોડ અને નટ વચ્ચે જે અનસપોર્ટેડ સ્ક્રૂની લેન્થ હશે એને આપણે L કહી દઈશું. તો L અને C ની વેલ્યુ ઉપરથી LE મળી જશે. બાકી બધી વેલ્યુ તમને ખબર જ છે, તો એ પ્રકારે તમે ડિઝાઇન કરી શકશો. તો આ સ્ક્રૂ બોડીની ડિઝાઇન કમ્પ્લીટ. 3 ટાઈપના સ્ટ્રેસ જોઈ લીધા. હવે આપણે સ્ક્રૂ થ્રેડ્સની વાત કરીએ.
તો સ્ક્રૂ થ્રેડ્સમાં પણ 3 પ્રકારના સ્ટ્રેસ જનરેટ થશે. તમે સ્ક્રૂ થ્રેડ્સને હમણાં હું ફિગર ફરીવાર બતાવું, ઓબ્ઝર્વ કરશો તો સ્ક્રૂ થ્રેડ્સ છે એ નટ અને સ્ક્રૂ વચ્ચેનો કોન્ટેક્ટ છે. હવે કોન્ટેક્ટ કઈ છે એટલે બંને વચ્ચે બેરિંગ થતું હોય છે, બેરિંગ પ્રેશર છે એ પ્રોડ્યુસ થશે, કારણ કે બંને એકબીજાની રિલેટિવ મોશનમાં આવશે. ઓકે, એટલે ત્યાં બેરિંગ પ્રેશર જનરેટ થતું હોય છે, તો એ પ્રકારે એનો સ્ટ્રેસ કહી શકીએ. હવે સ્ક્રૂ થ્રેડ્સ છે એની ઉપર શિયરિંગ એક્શન પ્રોડ્યુસ થાય છે, કારણ કે નટ થ્રેડ્સ એ સ્ક્રૂ થ્રેડ્સ ઉપર પ્રોડ્યુસ કરે શિયરિંગ એક્શન, અને સ્ક્રૂ થ્રેડ છે એ નટ થ્રેડ ઉપર પ્રોડ્યુસ કરે. એટલે સ્ક્રૂ થ્રેડ ઉપર શિયરિંગ એક્શનના કારણે એના ઉપર ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ જનરેટ થશે, એ આપણે ફાઇન્ડ કરવો પડે. અને સ્ક્રૂ થ્રેડના કારણે જે નટ થ્રેડ ઉપર શિયરિંગ એક્શન પ્રોડ્યુસ થાય છે, જેના કારણે નટ થ્રેડ ઉપર પણ ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ જનરેટ થશે. એટલે ટોટલ સ્ક્રૂ થ્રેડ્સની વાત કરો તો એના ઉપર 3 ટાઈપના સ્ટ્રેસ જે જનરેટ થતા હોય છે. તો આ રીતે હું ફિગર ફરીવાર બતાવી દઉં. હવે સ્ક્રૂ બોડીને ભૂલી જાઓ, સ્ક્રૂ થ્રેડ્સને યાદ કરો તો સ્ક્રૂ થ્રેડ્સ છે એ બહાર તમે જુઓ અહીંયા નટ બતાવેલો છે એની હારે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, તો એ પ્રકારે બંને વચ્ચેની જે બેરિંગ એક્શન પ્રોડ્યુસ થાય છે એના કારણે બેરિંગ પ્રેશર જનરેટ થશે. અને બેરિંગ પ્રેશર એટલે બીજું કાંઈ નહીં, પ્રેશર એટલે શું થાય નોર્મલી લોડ અપોન એરિયા. હવે આમાં કેટલા એરિયામાં બેરિંગ પ્રેશર જનરેટ થાય છે, તો સ્ક્રૂ બોડી છે એ નથી જોવાનું, જેનો ડાયામીટર ડીસી છે. સ્ક્રૂનો થ્રેડનો બહારનો ડાયામીટર ડી છે, તો ડી અને ડીસી વચ્ચેનો જે ડિફરન્સ છે એના ઉપર ખાલી બેરિંગ પ્રેશર જનરેટ થાય. એટલે એક હોલો ટાઈપ ઓફ સિલિન્ડર છે જેનો એરિયા π/4 ડી સ્ક્વેર માઇનસ ડીસી સ્ક્વેર થાય એવું કહી શકીએ. અને એ પ્રમાણે આપણે ટોટલ બેરિંગ પ્રેશર છે એ લોડ ડબલ્યુ અપોન એરિયા π/4 ડી સ્ક્વેર માઇનસ ડીસી સ્ક્વેર લેવાનો. અને એક થ્રેડનો એરિયા છે, ટોટલ નંબર ઓફ થ્રેડ્સનો એરિયા લેવો હોય તો ઇન્ટુ શું કરી દેવાનું, નંબર ઓફ થ્રેડ્સ ઝેડ. એટલે કે પીબી ઇઝ ધ બેરિંગ પ્રેશર, ડી ઇઝ ધ નોમિનલ ડાયામીટર ઓફ થ્રેડ, DC is the core diameter and Z is the number of threads in engagement. એટલે કે નટ અને સ્ક્રૂ થ્રેડ વચ્ચે કેટલા થ્રેડનું એંગેજમેન્ટ થયેલું છે જેના કારણે એની ઉપર બેરિંગ પ્રેશર જનરેટ થાય, એ Z ની વેલ્યુ અહીંયા ઇન્ટુ કરી દો એટલે ટોટલ એરિયા થઈ જશે અને એટલો બેરિંગ પ્રેશર જનરેટ થશે. હવે સેકન્ડ લઈએ આપણે સ્ટ્રેસીસ ઇન સ્ક્રૂ થ્રેડ્સની અંદર ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ. તો આપણે હમણાં જેમ જોયું કે બેરિંગ પ્રેશર જનરેટ થાય છે એ જ રીતે શિયરિંગ એક્શન પણ જનરેટ થતી હોય, તો એ પ્રમાણે સ્ક્રૂ થ્રેડ્સ ઉપર જે શિયર સ્ટ્રેસ જનરેટ થશે એ અગેન લોડ અપોન એરિયા કરીને મેળવી શકો. પણ શિયરિંગ એરિયા કેટલો થશે, ખાલી πdc સર્ક્યુમફરન્સ ઓફ કોર ઇન્ટુ થિકનેસ ટી, એટલે πdc ઇન્ટુ ટી જેટલો એરિયા થશે. અને એક થ્રેડનો એરિયા થયો એટલે ઇન્ટુ ઝેડ કરશો એટલે બધા થ્રેડનો એરિયા આવી જશે. વેર τs is the direct shear stress in screw threads, T is the thickness of width of the thread at the root, DC is the core diameter, we know that, and Z is the number of threads in engagement. જેટલા થ્રેડ્સ એકબીજા સાથે એંગેજ થયેલા છે એટલા થ્રેડ ઉપર ખાલી બેરિંગ પ્રેશર અને શિયર સ્ટ્રેસ જનરેટ થતો હોય, તો એટલા જ થ્રેડ તમારે અહીંયા યુઝ કરવાના અને એ પ્રમાણે τs આવશે. અને એવું જ સેમ પ્રકારના ઇક્વેશનનો યુઝ કરીને આપણે નટના જે થ્રેડ છે એના ઉપર પણ શિયર સ્ટ્રેસ જનરેટ થતો હોય એ મેળવી શકીએ, જે આપણે કહી દઈએ τA કરીને. અગેન ઇટ ઇઝ અ લોડ બાય એરિયા, પણ એ એરિયા હવે કયો લાગે, તો નટ થ્રેડ માટે કયો ડાયામીટર લાગુ પડશે, તો નટ થ્રેડ છે એને અને કોર ડાયામીટરને કોઈ લેવા દેવા નહીં. સ્ક્રૂ બોડી આરે કોન્ટેક્ટમાં આવે જ નહીં ક્યારે, ઈ સ્ક્રૂના થ્રેડ આરે કોન્ટેક્ટમાં હોય એટલે સ્ક્રૂના થ્રેડનો ડાયામીટર ત્યાં લેવો પડે જે ડી હોય, નોમિનલ ડાયામીટર, એટલે એનો એરિયા આવે πd ઇન્ટુ ટી જેટલો. અને એક થ્રેડનો થયો એટલે ટોટલ લેવો હોય તો ઇન્ટુ ઝેડ કરી દેવાનું. એટલે કે τA is the direct shear stress at the root of nut, D is the nominal diameter, T is the thickness અને Z is the number of threads in engagement, we know that. હવે આ ડાયરેક્ટ સ્ટ્રેસ છે એના ઉપરથી τA તમે યુઝ કરીને એના ડાયમેન્શન ફાઇન્ડ કરી શકો, T અથવા D. પણ એની સાથે સાથે નટની હાઇટ પણ ફાઇન્ડ કરવાની હોય છે, જે તમે આ રીતે ઇક્વેશનનો યુઝ કરીને ફાઇન્ડ કરી શકશો. Z ઇન્ટુ P, Z is the number of threads in engagement or in nut into pitch of threads, Z into P એટલે તમને મળી જશે હાઇટ ઓફ ધી નટ. તો આ પ્રકારે સ્ક્રૂના થ્રેડની ડિઝાઇન થઈ શકે છે એના ઉપર લાગતા સ્ટ્રેસીસ ઉપરથી. કયા કયા લાગે છે, અગેન એક તો બેરિંગ પ્રેશર જનરેટ થશે, એક ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ સ્ક્રૂ થ્રેડમાં થશે અને એક ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ નટ થ્રેડમાં થશે.
અને એની પહેલાં આપણે સ્ક્રૂ બોડીમાં થતા સ્ટ્રેસીસ જોયા. તો આઈ હોપ તમને આટલા બધા સ્ટ્રેસીસ છે એ સમજાણાય છે. તો હવે આપણે જ્યારે એની ડિઝાઇન અથવા તો એનો ન્યુમેરિકલ સોલ્વ કરીએ તેમાં ઇક્વેશનનો યુઝ કરશું એ તમે સારી રીતે કરી શકશો. તો આ વિડીયોને સમજાણો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.